નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। ખૂબ મહેનત કરીને પૈસા આવે તો છે પણ થોડાક સમય પછી હાથમાંથી જતા રહે છે। તે માટે સૌથી મોટું કારણ એ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તેવી વસ્તુઓની કમી હોવાથી ઘરમાં આવેલી લક્ષ્મી જતી રહે છે। અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જે વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને આખા પરિવાર પર લક્ષ્મીજીની કૃપા રહે છે। ખૂબ પૈસા કમાયા પછી પણ જો પૈસા હાથમાં ન રહે તો બની શકે કે તમારા જીવનમાં કોઈ પ્રકારની ખામી આવી ગઈ હોય। મુખ્ય દ્વાર માટે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ ઉપાયોનું પાલન કરો। જો મહેનત કરવા છતાં જો ઘરમાં રૂપિયાના ટકતા હોય તો તમારે ઘરમાં એવી વસ્તુઓ લાવવી જોઈએ કે જે વસ્તુઓને શુભ માનવામાં આવતી હોય। એવી તો કઈ કઈ વસ્તુઓને શુભ માનવામાં આવે છે એ વસ્તુઓની સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેવી વસ્તુઓ ઘરમાં કઈ જગ્યાએ રાખવી જોઈએ જેનાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જે વસ્તુઓ તમારા ઘરમાં અને ઘરની તિજોરીમાં ક્યાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે। પૈસા કમાવવા માટે લોકો ખૂબ મહેનત કરે છે તેમ છતાં પૈસા હાથમાં ટકતા નથી। ખૂબ જ મહેનત કરવા છતાં ઘરમાં રૂપિયા ભેગા થતા નથી। તેની પાછળ હોઈ શકે છે કે જે ઘરમાં શુભ વસ્તુઓ ન હોવાથી લક્ષ્મીજી તે ઘરમાંથી નારાજ થઈને તે ઘરથી પાછા વળી જાય છે। જેના ઘરમાં આવી વસ્તુઓની ઉણપથી તે ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીજી ટકતા નથી। જે ઘરમાં આવી વસ્તુઓની કમી હોવાથી તે ઘરના લોકોને કાંઈ નવું કરવાનું મન કરતું નથી। આખો દિવસ આળસ થાય છે, કામ કરવામાં મન લાગતું નથી, કરેલા કામોનો પસ્તાવો થાય છે। આવા ઘરોના લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 1000 કામ પડતા મૂકીને આ કામ સૌથી પહેલા કરો, નકા પરિવાર બરબાદ થઈ જાય છે। જો મહેનત કર્યા બાદ પણ ઘરમાં પૈસા ટકતા નથી તો આ વસ્તુઓ આજે જ ઘરમાં લાવો। આ વસ્તુઓને ઘરમાં લાવવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। ઘરની તિજોરી કાયમી માટે ભરેલી રહે છે અને ઘરનો પરિવાર સુખી બને છે। આમ તો દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે, જો કે અમીર બનવું બધા માટે સરળ નથી। કેટલીક વાર ખૂબ મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા નથી। એવામાં વાસ્તુશાસ્ત્રમાં પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક વસ્તુઓને શુભ માનવામાં આવી છે। આ વસ્તુઓ ઘરમાં રાખવાથી પૈસાની તંગી દૂર થાય છે। તમે જો આ વાસ્તુશાસ્ત્રના નિયમોમાં બતાવેલી કેટલીક વસ્તુઓને ઘરમાં રાખવાથી તમે ધારો તેટલી સંપત્તિ ભેગી કરી શકો છો અને આખો પરિવાર સુખમય જીવન જીવે છે। જો તમારા ઘરમાં આવી તકલીફો હોય અને જો તમે તે રૂપિયાની તકલીફ દૂર કરવા માંગતા હોવ તો છેલ્લે સુધી વિડીયો દેખતા રહો, લાસ્ટ સુધી જોડાયેલા રહો। તમારે પણ આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ, તેમજ તમારા કુળદેવીનું નામ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો। કેટલાક લોકોના હાથમાં પૈસા ટકતા નથી। ઘણી વખત લોકો ઘણા પૈસા કમાય છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમના ખિસ્સામાં પૈસા ટકી શકતા નથી। મહેનત અને કાળજીથી પૈસા ખર્ચવા છતાં આવા લોકોને પૈસાની તંગીનો સામનો પણ કરવો પડે છે। જો જોવામાં આવે તો તેની પાછળ કોઈક પ્રકારની ખામી હોઈ શકે છે। જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર દોષ વ્યક્તિને આર્થિક અને શારીરિક બંને રીતે અસર કરી શકે છે। વાસ્તુશાસ્ત્રના નિયમોને અવગણવાથી સર્જાયેલી ખામી તમને લાંબા સમય સુધી પૈસાની સમસ્યાઓથી ઘેરી શકે છે। લોકોને ખ્યાલ નથી હોતો કે તેમના જીવનમાં કે ઘરમાં રહેલી ખામીઓ પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। પૈસા અને અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે। પૈસા હાથમાં નથી રહેતા તો આવી સ્થિતિમાં તમારે ઘરના મુખ્ય દ્વારને લગતા કેટલાક વાસ્તુ ઉપાયો કરવા જોઈએ। અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ।
આ વસ્તુઓને ઘરમાં લાવવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે, ઘરની તિજોરી કાયમી માટે ભરેલી રહે છે અને ઘરનો પરિવાર સુખી બને છે। આમ તો દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે, જો કે અમીર બનવું બધા માટે સરળ નથી। કેટલીક વાર ખૂબ મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા નથી। એવામાં વાસ્તુશાસ્ત્રમાં પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક વસ્તુઓને શુભ માનવામાં આવી છે। આ વસ્તુઓ ઘરમાં રાખવાથી પૈસાની તંગી દૂર થાય છે। તમે જો આ વાસ્તુશાસ્ત્રના નિયમોમાં બતાવેલી કેટલીક વસ્તુઓને ઘરમાં રાખવાથી તમે ધારો તેટલી સંપત્તિ ભેગી કરી શકો છો અને આખો પરિવાર સુખમય જીવન જીવે છે। જો તમારા ઘરમાં આવી તકલીફો હોય અને જો તમે તે રૂપિયાની તકલીફ દૂર કરવા માંગતા હોવ તો છેલ્લે સુધી વિડિયો દેખતા રહો, લાસ્ટ સુધી જોડાયેલા રહો। તમારે પણ આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ તેમજ તમારા કુળદેવીનું નામ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો। કેટલાક લોકોના હાથમાં પૈસા ટકતા નથી। ઘણી વખત લોકો ઘણા પૈસા કમાય છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમના ખિસ્સામાં પૈસા ટકી શકતા નથી। મહેનત અને કાળજીથી પૈસા ખર્ચવા છતાં આવા લોકોને પૈસાની તંગીનો સામનો પણ કરવો પડે છે। જો જોવામાં આવે તો તેની પાછળ કોઈક પ્રકારની ખામી હોઈ શકે છે। જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર દોષ વ્યક્તિને આર્થિક અને શારીરિક બંને રીતે અસર કરી શકે છે। વાસ્તુશાસ્ત્રના નિયમોને અવગણવાથી સર્જાયેલી ખામી તમને લાંબા સમય સુધી પૈસાની સમસ્યાઓથી ઘેરી શકે છે। લોકોને ખ્યાલ નથી હોતો કે તેમના જીવનમાં કે ઘરમાં રહેલી ખામીઓ પૈસા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। પૈસા અને અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે। પૈસા હાથમાં નથી રહેતા તો આવી સ્થિતિમાં તમારે ઘરના મુખ્ય દ્વારને લગતા કેટલાક વાસ્તુ ઉપાયો કરવા જોઈએ। અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। એવી માન્યતા છે કે ગણેશજીની તસવીર એ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો તમારા ઘરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે। અહીં કરવામાં આવેલા ઉપાયોથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ગણપતિજીની તસવીર લગાવવી ખૂબ જ શુભ હોય છે। શુભતાના પ્રતીક ગણાતા ગણેશજીના ચિત્રને કારણે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી। કહેવાય છે કે મુખ્ય દ્વાર પર ચિત્ર લગાવવાથી શુભ યોગ બને છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની તિજોરી ઉત્તર દિશામાં રાખવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ઘરની ઉત્તર દિશાના ભાગમાં કુબેરનો વાસ માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશામાં તિજોરી રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। તિજોરીમાં હંમેશા પૈસા વચ્ચે કે ઉપરના ભાગમાં મૂકવા જોઈએ। વચ્ચે અને ઉપરના ભાગમાં રૂપિયા રાખવામાં આવે તો તે કાયમી માટે તે તિજોરી ભરેલી રહે છે। પૈસા તિજોરીના નીચેના ભાગમાં કોઈ દિવસ ન રાખો કારણ કે નીચેના ભાગને અશુભ માનવામાં આવે છે। આ વસ્તુઓને તિજોરીમાં રાખો તેથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યાપાર વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, બીસા યંત્ર જેવા શુભ યંત્રોને તિજોરીમાં રાખવું શુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી। માં લક્ષ્મી અને કુબેર ભગવાનની મૂર્તિ તિજોરીમાં રાખો। જો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં ધન ટકતું નથી તો ધનની દેવી લક્ષ્મી અને કુબેર દેવની મૂર્તિની પૂજા ઘરમાં સ્થાપિત કરો તેમજ તેમની નિયમિત પૂજા કરો। આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે। હિન્દુ ધર્મમાં શમીના છોડની સ્થાપના કરવી કે ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યોતિષમાં આ પવિત્ર છોડનો સંબંધ શનિદેવ સાથે જણાવવામાં આવ્યો છે। શનિના છોડને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી તમારા જીવનમાંથી ખરાબ સમય દૂર થઈ જાય છે।
શનિની કૃપા મળવાથી નકારાત્મક ઉર્જા પણ તમારાથી દૂર રહેશે. શનિના છોડની રોજ સંભાળ રાખીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. સૂર્યદેવનો ફોટો. સૂર્યદેવની ઉપાસના તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી શકે છે. જો ઘરમાં નકારાત્મકતા ન હોય તો કોઈ ખામી નહીં રહે અને આવી સ્થિતિમાં પૈસા પણ હાથમાં રહી શકે છે. જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર સૂર્ય ભગવાનની તસવીર કે પ્રતિમા રાખી શકો છો. કહેવાય છે કે જો કોઈને સૂર્ય ભગવાનની કૃપા મળે તો ગ્રહ દોષ પણ દૂર થઈ જાય છે. ઘરમાં દક્ષિણમુખી શંખ રાખો. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો દક્ષિણાવર્તી શંખને પૂજા ઘરમાં રાખો. નિયમિત પૂજા સમયે શંખ પણ વગાડો. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે, જે સાથે સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સૂકા ફૂલો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારેય સૂકા ફૂલ કે માળા ન રાખવી જોઈએ. સુકાયેલા કે વાસી ફૂલોને પૂજા ઘરમાંથી તરત જ કાઢી નાખવા જોઈએ. વાસી ફૂલોની માળા ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે, જે કારણે ઘરમાં પણ ગરીબી આવે છે. ગંદા વાસણો ન રાખો. ઘણીવાર લોકો રાત્રિ ભોજન બાદ રસોડામાં ગંદા વાસણો છોડી દે છે અને સવારે ઉઠીને તેને સાફ કરે છે. વાસ્તુ અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે ઘરોમાં રાત્રે એઠા વાસણો મૂકવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય રોકાતા નથી. એટલા માટે તમે રાત્રે વાસણોને ધોઈને સૂઈ જાઓ. ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખો. કહેવાય છે કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી. એટલા માટે ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરની પૂર્વોત્તર દિશામાં કચરો ક્યારેય ન રાખવો જોઈએ. આ દિશાને મંદિરનું સ્થાન માનવામાં આવે છે. આ ફેરફાર કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.